શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 32મો. હે દ્વિજોત્તમ, જરાસંધ ફરી તેટલી જ સેના લઈ આવ્યો, પરંતુ રામ અને કૃષ્ણથી પરાજિત થઈને ભાગી ગયો. આ પ્રમાણે અત્યંત બળવાન મગધરાજ જરાસંધે રામ અને કૃષ્ણ વગેરે યાદવો સાથે 18 વખત યુદ્ધ કર્યું. આ બધા યુદ્ધોમાં અધિક સૈન્ય ધરાવતો જરાસંધ નાની સેનાવાળા યદુવંશોથી હારીને ભાગી ગયો. યાદવોની અલ્પ સેના પણ તેની વિશાળ સેનાથી પરાજિત ન થઈ. આ બધું ભગવાન વિષ્ણુના અંશાવતાર શ્રી કૃષ્ણચંદ્રના સાનિધ્યનું જ મહાત્મ્ય હતું. તે માનવ ધર્મશીલ જગતપતિની આ લીલા જ છે. જોકે તેઓ પોતાના શત્રુઓ પર અનેક પ્રકારના અસ્ત્રશસ્ત્ર છોડી રહ્યા છે, જે માત્ર સંકલ્પથી જ સંસારની ઉત્પત્તિ અને સંહાર કરી દે છે. તેમણે પોતાના શત્રુ પક્ષનો નાશ કરવા માટે કોઈ પ્રયત્ન કરવાની શી જરૂર છે? તો પણ તેઓ બળવાનો સાથે સંધિ અને બળહીનો સાથે યુદ્ધ કરીને માનવ ધર્મનું અનુકરણ કરી રહ્યા હતા. તેઓ ક્યાંક સામ, ક્યાંક દામ અને ક્યાંક ભેદનીતિનો વ્યવહાર કરતા હતા, તથા ક્યાંક દંડ આપતો તો ક્યાંક સ્વયં ભાગી પણ જતા હતા. આ પ્રમાણે મનુષ્ય દેહાધારીની ચેષ્ટાઓનું અનુસરણ કરતા રહીને શ્રી જગતપતિની પોતાની ઈચ્છાનુસાર લીલાઓ ચાલતી રહેતી હતી. ત્યાર પછી આવે છે 23મો અધ્યાય. દ્વારકા દુર્ગની રચના, કાલયવનનું ભસ્મ થવું તથા મુચુકંદે કરેલી ભગવાનની સ્તુતિ. શ્રી પરાશરજી બોલ્યા કે હે દ્વિજ, એકવાર મહર્ષિ ગાર્ગ્યને તેમના શાળા યાદવોની સભામાં નપુંસક કહી દીધું. તે સમયે બધા યાદવો હસી પડ્યા. ત્યારે ગાર્ગ્યે અત્યંત ક્રોધપૂર્વક દક્ષિણ સમુદ્રના તટ પર જઈને યાદવ સેનાને ભયભીત કરનાર પુત્રની પ્રાપ્તિ માટે તપ કર્યું. તેમણે શ્રી મહાદેવજીની ઉપાસના કરીને માત્ર લોહચૂર્ણ જ ભક્ષણ કર્યું. ત્યારે ભગવાન શંકરે 12મા વર્ષે પ્રસન્ન થઈ તેમને ઈચ્છિત વરદાન આપ્યું. એક પુત્રહીન યવનરાજે મહર્ષિ ગાર્ગ્યની બહુ જ સેવા કરી તેમને સંતુષ્ટ કર્યા. તેની સ્ત્રીના સંસર્ગથી જ એમને એક ભમરા જેવા કાળા વર્ણનો બાળક થયો. તે યવનરાજે તે કાલયવન નામના બાળકનું, જે વક્ષસ્થળ વજ્ર જેવું કઠોર હતું, તે પોતાના રાજ્ય પદ પર અભિષિક્ત કરીને વનમાં ચાલ્યો ગયો. ત્યારબાદ પરાક્રમના મદથી ભરેલા કાલયવને નારદજીને પૂછ્યું કે પૃથ્વી પર બળવાન રાજા કોણ કોણ છે? નારદજીએ તેને યાદવો જ સૌથી બળવાન છે એમ કહ્યું. આ સાંભળીને કાલયવને હજારો હાથી, ઘોડા અને રથો સહિત હજારો કરોડ મલેચ્છ સેનાને સાથે લઈ બહુ ભારે તૈયારી કરી, અને યાદવો પર ક્રોધિત થઈને તે દરરોજ હાથી, ઘોડા વગેરે થાકી જવાથી તે વાહનોનો ત્યાગ કરતો રહીને બીજા વાહનો પર ચડીને અવિચ્છિન્ન ગતિથી મથુરાપુરી ચડી આવ્યો. એક બાજુ જરાસંધનું આક્રમણ અને બીજી બાજુ કાલયવનની ચડાઈ જોઈને શ્રી કૃષ્ણચંદ્રે વિચાર્યું, યવનો સાથે યુદ્ધ કરવાથી ક્ષીણ થયેલી યાદવ સેના અવશ્ય મગધ નરેશ સામે પરાજિત થઈ જશે, અને જો પહેલા મગધ નરેશ સાથે લડીએ છીએ તો તેનાથી ક્ષીણ થયેલી યાદવ સેનાનો બળવાન કાલયવન નષ્ટ કરી દેશે. ઓહો, આ પ્રમાણે યાદવો પર એક સાથે આ બે પ્રકારની આપત્તિ આવી પહોંચી છે. તેથી હું યાદવોના માટે એક એવો અજય કિલ્લો તૈયાર કરાવું છું, જેમાં બેસીને વૃષની શ્રેષ્ઠ યાદવો તો વાત જ ક્યાં છે, સ્ત્રીઓ પણ યુદ્ધ કરી શકશે. તે દુર્ગમ રહેવાથી જો હું કદાચ અસાવધ સૂતેલો કે ક્યાંક બહાર પણ ગયો હોઉં તો પણ વધારે ને વધારે દુષ્ટ શત્રુઓ પણ યાદવોને પરાજિત નહીં કરી શકે. આમ વિચાર કરીને ગોવિંદે સમુદ્રની પાસે 12 યોજન ભૂમિ માગી અને તેમાં દ્વારિકાપુરીનું નિર્માણ કર્યું, જે ઇન્દ્રની અમરાવતી જેવી મોટા ઉદ્યાન, ઊંડી ખીણો, સેંકડો સરોવર તથા અનેક મહેલોથી સુશોભિત હતી. કાલયવન નજીક આવી ગયો ત્યારે જનાર્દન બધા જ મથુરા નિવાસીઓને દ્વારકા લઈ આવ્યા અને પોતે મથુરા પાછા ગયા. જ્યારે કાલયવનની સેનાએ મથુરાને ઘેરી લીધી ત્યારે શ્રી કૃષ્ણચંદ્ર હાથમાં શસ્ત્ર લીધા વિના જ મથુરામાંથી બહાર નીકળી આવ્યા. ત્યારે કાલયવને તેમને જોયા. મહાયોગેશ્વરોનું ચિત્ત પણ જેમને પ્રાપ્ત કરી શકાતું નથી, તે વાસુદેવને માત્ર બહુરૂપી શસ્ત્રવાળા જોઈને તે તેમની પાછળ દોડ્યા. જેમનો કાલયવને પીછો કર્યો છે તે શ્રી કૃષ્ણચંદ્ર એક મહાગુફામાં ઘૂસી ગયા, જેમાં મહાપરાક્રમી રાજા મુચુકંદ સૂઈ રહ્યો હતો. તે દુર્બુદ્ધિ યવને પણ તે ગુફામાં જઈને સૂઈ રહેલા રાજાને કૃષ્ણ સમજીને લાત મારી. તેની લાત વાગવાથી ઉઠીને રાજા મુચુકંદે તે કાલયવનને જોયો. હે મૈત્રેય, તેમની દ્રષ્ટિ પડતા તે યવન તેની ક્રોધાગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ ગયો. પૂર્વકાળમાં રાજા મુચુકંદ દેવતાઓના પક્ષમાં દેવાસુર સંગ્રામમાં ગયા હતા. અસુરોને મારી નાખ્યા બાદ બહુ જ નિંદ્રાને વશ થઈ જતા તેમણે દેવતાઓ પાસે દીર્ઘકાળ સુધી સૂઈ રહેવાનું વરદાન માગ્યું હતું. ત્યારે દેવતાઓએ કહ્યું કે તમારા સૂઈ ગયા પછી જે તમને જગાડશે તે તુરત જ તમારા શરીરમાંથી ઉત્પન્ન થયેલા અગ્નિથી બળીને ભસ્મ થઈ જશે. આ પ્રમાણે પાપી કાલયવને બાળી નાખ્યા પછી રાજા મુચુકંદે શ્રી મધુસૂદનને જોઈને પૂછ્યું કે તમે કોણ છો? ભગવાને કહ્યું કે હું ચંદ્રવંશની અંતર્ગત યદુકુળમાં વસુદેવજીના પુત્ર રૂપે ઉત્પન્ન થયો છું. ત્યારે મુચુકંદે વૃદ્ધ ગાર્ગ્ય મુનિના વચનો યાદ આવ્યા. તેથી તેમણે સર્વરૂપ સર્વેશ્વર શ્રીહરિને પ્રણામ કરીને કહ્યું કે હે પરમેશ્વર, મેં આપને ઓળખી લીધા છે. આપ સાક્ષાત ભગવાન વિષ્ણુના અંશ છો. પૂર્વકાળમાં ગાર્ગ્ય મુનિએ કહ્યું હતું કે 28મા યુગમાં દ્વાપર અંતમાં યદુકુળમાં શ્રીહરિનો જન્મ થશે. ખરેખર આપ ભગવાન વિષ્ણુના અંશ છો અને મનુષ્યના ઉપકાર માટે જ અવતાર લીધો છે. તેમ છતાં હું આપના અપાર
તેજને સહન કરવામાં સમર્થ નથી. હે ભગવાન, આપની વાણી સજળ મેઘની ઘોર ગર્જના જેવી અત્યંત ગંભીર છે તથા તમારા ચરણોથી પીડિત થઈને પૃથ્વી નમી ગઈ છે. હે દેવ, દેવાસુર સંગ્રામમાં દૈત્ય સેનાના મોટા મોટા યોદ્ધાઓ પણ મારું તેજ સહી શક્યા ન હતા અને હું આપનું તેજ સહી શકતો નથી. સંસારમાં પતિત જીવોના પણ આપ એકમાત્ર આશ્રય છો. હે શરણાગત વત્સલ, આપે પ્રસન્ન થાઓ અને મારા અમંગળોને નષ્ટ કરી દો. આપ જ સમુદ્ર છો, આપ જ પર્વત છો, આપ જ નદીઓ છો અને આપ જ વન છો. આપ જ પૃથ્વી, આકાશ, વાયુ, જલ, અગ્નિ અને મન છો. આપ જ બુદ્ધિ, અવિકારી પ્રાણ અને પ્રાણોના અધિષ્ઠાતા પુરુષ છો તથા પુરુષથી પણ પર જે વ્યાપક તથા જન્મ તથા અવિકારી શૂન્ય તત્વ છે તે પણ આપ જ છો. જે શબ્દાદિથી રહિત, અજય, અમેય, અક્ષય અને નાશ તથા વૃદ્ધિ રહિત છે, તે આદિ અંત રહિત બ્રહ્મ પણ આપ જ છો. આપનાથી જ દેવતા, પિતૃઓ, યક્ષ, ગંધર્વ, કિન્નર, સિદ્ધ અને અપ્સરાઓ ઉત્પન્ન થઈ છે અને આપનાથી જ મનુષ્ય, પશુ, પક્ષી, સરીસૃપ અને મૃગ આદિ થાય છે. તેમજ આપનાથી સંપૂર્ણ વૃક્ષો સહિત કંઈ પણ ભૂત, ભવિષ્ય, ચરાચર જગત છે તે બધું ઉત્પન્ન થયું છે. હે પ્રભો, મૂર્ત, અમૂર્ત, સ્થૂળ, સૂક્ષ્મ તથા બીજું પણ કંઈ છે તે બધું તમે જગત કરતા જ છો. આપનાથી જ ભિન્ન બીજું કંઈ પણ નથી. હે ભગવાન, ત્રિતાપથી પ્રભાવિત થઈને હંમેશા આ સંસાર ચક્રમાં ભ્રમણ કરતાં કરતાં મને કદી શાંતિ પ્રાપ્ત થઈ નથી. હે નાથ, જળની આશાથી મૃગ તૃષ્ણાની જેમ મેં દુઃખોને જ સુખ માનીને ગ્રહણ કર્યા હતા, પરંતુ તે મારા સંતાપના જ કારણ બન્યા છે. હે પ્રભુ, રાજ્ય, પૃથ્વી, સેના, ખજાનો, મિત્ર, પક્ષ, પુત્રો, સ્ત્રી તથા સેવક વગેરે અને શબ્દાદિ વિષય આ બધાને મેં અવિનાશી તથા સુખ બુદ્ધિથી અપનાવ્યા હતા, પરંતુ હે ઈશ્વર, પરિણામ સ્વરૂપે તે જ દુઃખરૂપ સિદ્ધ થયા. હે નાથ, જ્યારે દેવલોક પ્રાપ્ત કરીને પણ દેવતાઓને મારી સહાયતાની ઈચ્છા થઈ તો તે સ્વર્ગલોકમાં પણ નિત્ય શાંતિ ક્યાં છે? હે પરમેશ્વર, સંપૂર્ણ જગતની ઉત્પત્તિના આદિસ્થાન એવા આપની આરાધના કર્યા વિના શાશ્વત શાંતિ કોને મળી શકે છે? હે પ્રભુ, આપની માયાથી મૂળ થયેલા પુરુષ જન્મ, મૃત્યુ અને જરા વગેરે સંતાપોને ભોગવતા રહીને અંતમાં યમરાજનું દર્શન કરે છે. આપના સ્વરૂપને ન જાણનારા પુરુષો નરકોમાં પડીને પોતાના કર્મોના ફળ સ્વરૂપ અનેક પ્રકારના દારૂણ દુઃખોને પ્રાપ્ત થાય છે. હે પરમેશ્વર, હું અત્યંત વિષયી છું અને આપની માયાથી મોહિત થઈને મમત્વાભિમાનના ખાડામાં ભટકતો રહ્યો છું. તે જ હું આજે અપાર અને અપ્રમેય પરમ પદરૂપ આપ પરમેશ્વરના શરણમાં આવ્યો છું, જેનાથી ભિન્ન બીજું કંઈ જ નથી. અને સંસારના ભ્રમણના ખેદથી દુઃખી થઈને હું અત્યંત તેજસ્વી નિર્વાણ સ્વરૂપ આપનો જ અભિલાષી છું. ત્યાર પછી આવે છે 24મો અધ્યાય, મુચુકુંદનું તપસ્યા માટે પ્રસ્થાન અને બલરામજીની વ્રજયાત્રા. શ્રી પરાશરજી બોલ્યા કે પરમ બુદ્ધિમાન રાજા મુચુકુંદે આ પ્રમાણે સ્તુતિ કરવાથી પ્રાણી માત્રના ઈશ્વર અનાદિ ધન ભગવાન હરિ બોલ્યા. ભગવાને કહ્યું કે હે નરેશ્વર, તમે પોતાના ઈચ્છિત લોકમાં જાઓ. મારી કૃપાથી તમને અબાધિત પરમ ઐશ્વર્ય પ્રાપ્ત થશે. ત્યાં અત્યંત દિવ્ય ભોગોને ભોગવીને તમે અંતમાં એક મહાન કુળમાં જન્મ લેશો. તે સમયે તમને પોતાના પૂર્વજન્મનું સ્મરણ રહેશે અને પછી મારી કૃપાથી તમે મોક્ષપદ પ્રાપ્ત કરશો. શ્રી પરાશરજી બોલ્યા કે ભગવાનના આ પ્રમાણે કહેવાથી રાજા મુચુકુંદે જગદીશ્વર અચ્યુતને પ્રણામ કર્યા અને ગુફામાંથી નીકળીને જોયું તો લોકો ઘણા નાના કદના થઈ ગયા છે. તે સમયે કલયુગ ચાલે છે એવું સમજીને રાજા તપસ્યા કરવા માટે શ્રી નરનારાયણના સ્થાન ગંધમાદન પર્વત પર ચાલ્યા ગયા. આ પ્રમાણે શ્રી કૃષ્ણચંદ્રે યુક્તિપૂર્વક શત્રુને નષ્ટ કરીને પછી મથુરામાં આવીને તેની હાથી, ઘોડા અને રથ વગેરેથી સુસજ્જ સેનાને પોતાને વશ કરી લીધી અને તે બધી સેનાને દ્વારિકામાં લાવીને રાજા ઉગ્રસેનને અર્પણ કરી દીધી. ત્યારથી યદુવંશ શત્રુઓના અત્યાચારથી મુક્ત થઈ ગયો. હે મૈત્રી, આ સંપૂર્ણ વિગ્રહના શાંત થઈ ગયા પછી બલદેવજી પોતાના બાંધવોના દર્શનની ઈચ્છાથી નંદજીના ગોકુલમાં ગયા. ત્યાં જઈને શત્રુજીત બલભદ્રએ ગોપ ગોપીઓનું પહેલાંની જેમ બહુ જ આદર અને પ્રેમ સાથે અભિવાદન કર્યું. કોઈએ તેમનું આલિંગન કર્યું અને કોઈએ તેમને ગળે લગાડ્યા તથા કોઈ ગોપ ગોપીઓની સાથે તેમણે ગમત મશ્કરી કર્યા. ગોપોએ બલરામજીને અનેક પ્રિય વાતો કરી તથા ગોપીઓમાંથી કોઈ પ્રણય પ્રકોપથી અને કોઈએ ઠપકો આપતી હોય એ રીતે વાતો કરી. કેટલીક અન્ય ગોપીઓ પૂછ્યું કે ચંચળ અને અલ્પ પ્રેમ કરવાનો જ જેમનો સ્વભાવ છે તે નગરની સ્ત્રીઓના પ્રાણાધાર કૃષ્ણમાં આનંદ તો છે ને? તે ક્ષણિક સ્નેહ કરનારા નંદનંદન અમારા સ્નેહનો ઉપાસ કરતા રહીને ક્યાં નગરની સ્ત્રીઓના સૌભાગ્યનું માન નથી વધારતા? શું કૃષ્ણચંદ્ર અમારા મનોહર ગીતોનું સ્મરણ કરે છે? શું તેઓ એકવાર તેમની માતાને પણ મળવા અહીં આવશે? અથવા હવે તેમની વાત કરવાથી અમારે શું પ્રયોજન છે? કોઈ બીજી વાત કરો. જો તેમને અમારા વિના ચાલે છે તો અમે પણ તેમના વિના ચલાવી જ લેશું. માતા પિતા, બંધુ, પતિ અને કુટુંબના લોકો અમે તેમના માટે જ બધું છોડી દીધું, પરંતુ તે તો અકૃતજ્ઞતાનો સરદાર જ નીકળ્યા. તો પણ બલરામજી, સાચે સાચું કહો, શું કૃષ્ણ અહીં આવવા વિશે કોઈ વાત કરે છે? અમને એવું લાગે છે કે દામોદર કૃષ્ણનું મન નગરની સ્ત્રીઓમાં ફસાઈ ગયું છે. અમારામાં હવે તેમનો પ્રેમ રહ્યો નથી, તેથી અમને તો તેમના દર્શન દુર્લભ લાગે છે. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યાર પછી શ્રી હરિએ
જેમનું ચિત્ત હરી લીધું છે તે ગોપીએ બલરામજી, કૃષ્ણ અને દામોદર કહીને સંબોધન કરવા લાગી અને પછી હસવા લાગી. ત્યારે બલભદ્રજી કૃષ્ણચંદ્રનો અતિ મનોહર અને શાંતિમય, પ્રેમ ગર્ભિત અને ગર્વહીન સંદેશ કહીને ગોપીઓને સાંત્વના આપી તથા ગોપીઓની સાથે હાસ્ય કરતાં કરતાં તેમણે પહેલાંની જેમ ઘણી મનોહર વાતો કરી અને તેમની સાથે વ્રજભૂમિમાં અનેક પ્રકારની લીલાઓ કરતા રહ્યા. ત્યાર પછી આવે છે 25મો અધ્યાય, બલભદ્રજીનો વ્રજવિહાર તથા યમુનાકર્ષણ. શ્રી પરાશરજી બોલ્યા કે પોતાના કાર્યોથી પૃથ્વીને વિચલિત કરનાર, અતિ વિકટ કાર્યો કરનાર ધરણીધર શેષજીને અવતાર માયા મનુષ્યરૂપ મહાત્મા બલરામજીને ગોપીની સાથે વનમાં વિચરતા જોઈને તેમના ઉપભોગ માટે વરુણીને કહ્યું કે હે મદિરે, જે મહાબળશાળી અનંતદેવને તમે સર્વદા પ્રિય છો, હે શુભે, તમે તેમના ઉપભોગ અને પ્રસન્નતા માટે જાઓ. વરુણની આવી આજ્ઞા થતાં વારુણી વૃંદાવનમાં ઉત્પન્ન થયેલા કદમ વૃક્ષની બખોલમાં રહેવા લાગી. ત્યારે મનોહર મુખવાળા બળદેવજીના વનમાં વિચરતા મદિરાની અતિ ઉત્તમ સુગંધ આવતા તેનું પાન કરવાની ઈચ્છા થઈ. હે મૈત્રેય, તે જ સમયે કદમમાંથી મધની ધારા વહેતી જોઈને હળધારી બલદેવજી બહુ પ્રસન્ન થયા તથા ગાવા બજાવવા કુશળ ગોપ અને ગોપીઓએ મધુર સ્વરે ગાતા રહી તેમને તેમની સાથે પ્રસન્નતાપૂર્વક મદ્યપાન કર્યું. ત્યાર પછી અત્યંત પસીનાના કારણે પસીનાના બિંદુરૂપ મોતીઓથી સુશોભિત મદોન્મદ બલરામજીએ વિહવળ થઈને કહ્યું કે યમને આવ, હું સ્નાન કરવા ઈચ્છું છું. તેમની વાત ઉન્મત્તો પ્રલાપ સમજીને યમુનાએ તેના પર કંઈ પણ ધ્યાન ન આપ્યું અને તે ત્યાં ન આવ્યા. તેથી હળધરે ક્રોધ કરી પોતાનું હળ ઉઠાવ્યું અને મદથી વિહવળ થઈ યમુનાને હળથી અણીથી પકડીને ખેંચતા રહી કહ્યું, અરી પાપીણી, તું આવવાની ના પાડે છે. હવે જો શક્તિ હોય તો ઈચ્છા મુજબ બીજે જાતો ખરી. આ પ્રમાણે બલરામજીના ખેંચવાથી યમુનાએ તુરત પોતાનો માર્ગ છોડી દીધો અને જે સ્થાનમાં બલરામજી ઊભા હતા તેને ભીંજવી નાખ્યું. ત્યારે તે શરીર ધારણ કરીને બલરામજીની પાસે આવી અને બીતા બીતા આંખોમાં આંસુ ભરીને કહેવા લાગી કે હે મત્સલા યુધા, તમે પ્રસન્ન થાવ અને મને છોડી દો. તેની આ મધુર વાણી સાંભળીને હળાયુધ બલરામજીએ કહ્યું કે અરી નદી, તું શું મારા બળ પરાક્રમનો અનાદર કરે છે? જો આ હળથી તારા 1000 ટુકડા કરી નાખીશ. શ્રી પરાશરજી બોલ્યા કે બલરામજીના દ્વારા આ પ્રમાણે કહેવાથી ભયભીત થયેલી યમુના જ્યારે તે જગ્યાએથી વહેવા લાગી ત્યારે પ્રસન્ન થઈને તેને છોડી દીધી. તે સમયે સ્નાન કરવાથી બલરામજી અત્યંત શોભવા લાગ્યા. ત્યારે લક્ષ્મીજીએ સશરીરે પ્રગટ થઈને તેમને એક સુંદર કર્ણફૂલ, એક કુંડળ વરુણે મોકલેલી અને ક્યારેય ન કરમાતા કમળ પુષ્પની એક માળા અને 2 સમુદ્ર જેવી કાંતિવાળા નીલ રંગના વસ્ત્રો આપ્યા. તે કર્ણફૂલ, સુંદર કુંડળ, નીલા વસ્ત્રો અને પુષ્પમાળાને ધારણ કરી બલરામજીએ બહુ જ કાંતિયુક્ત થઈને શોભવા લાગ્યા. આ પ્રમાણે વિભૂષિત થઈને શ્રી બલભદ્રજીએ વનમાં અનેક લીલાઓ કરી અને પછી 2 મહિના પછી દ્વારિકાપુરીમાં પાછા આવ્યા. ત્યાં આવીને બલદેવજીએ રાજા રેવતીની પુત્રી રેવતી સાથે લગ્ન કર્યા. તેનાથી તેને નિષક અને તુલમુક નામે 2 પુત્ર થયા. ત્યાર પછી આવે છે 26મો અધ્યાય, રૂકમણી હરણ. શ્રી પરાશરજી બોલ્યા કે વિદર્ભ દેશના કુંડિનપુર નામના નગરમાં ભીષ્મક નામે એક રાજા હતા. તેમને રૂકમી નામે એક પુત્ર અને રૂકમણી નામે એક સુંદર કન્યા હતી. શ્રીકૃષ્ણે રૂકમણીની અને ચારુહાસીની રૂકમણીએ શ્રીકૃષ્ણચંદ્રની અભિલાષા કરી હતી, પરંતુ શ્રીકૃષ્ણે પ્રાર્થના કરવા છતાં પણ તેમનો દ્વેષ કરનાર રૂકમીએ તેમને રૂકમણી ન આપી. મહાપરાક્રમી ભીષ્મકે જરાસંધના કહેવાથી રૂકમી સાથે સંમત થઈ શિશુપાલ સાથે રૂકમણીના લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. ત્યારે શિશુપાલના હિતેશી જરાસંધ વગેરે બધા રાજાઓ લગ્નમાં સામેલ થવા માટે ભીષ્મકના નગરમાં આવ્યા. અહીં બલભદ્ર વગેરે યાદવો સહિત શ્રીકૃષ્ણચંદ્ર પણ ચેદીનરાજનો શિશુપાલનો લગ્નોત્સવ જોવા માટે કુંડિનપુર આવ્યા. ત્યાર પછી લગ્નનો એક દિવસ બાકી હતો ત્યારે પોતાના વિપક્ષીઓનો ભાર બલભદ્ર વગેરે યાદવોને સોંપીને શ્રીહરિ રૂકમણીનું હરણ કરી લીધું. ત્યારે શ્રીમાન પૌંડ્રક, દંતવક્ત્ર, વિદુરથ, શિશુપાલ, જરાસંધ અને શાલ્વ વગેરે રાજાઓએ ક્રોધિત થઈને હરિને મારવાનો બહુ પ્રયત્ન કર્યો, પરંતુ તે બધા બલરામ વગેરે યાદવો સાથે યુદ્ધમાં પરાજિત થઈ ગયા. ત્યારે રૂકમી એવી પ્રતિજ્ઞા કરી કે યુદ્ધમાં કૃષ્ણને માર્યા વિના કુંડિનપુરમાં પ્રવેશ નહીં કરું. તેણે શ્રીકૃષ્ણનો પીછો કર્યો, પરંતુ કૃષ્ણે લીલાથી જ હાથી, ઘોડા, રથ અને પાયદળ સૈનિકો સહિત તેની સેનાને નષ્ટ કરીને તેને જીતીને ધરતી પર પાડી દીધો. આ પ્રમાણે રૂકમીને યુદ્ધમાં હરાવીને શ્રી મધુસૂદને રાક્ષસ વિવાહથી પ્રાપ્ત રૂકમણી સાથે વેદોક્ત રીતે પાણી ગ્રહણ કર્યું. તેનાથી તેમને કામદેવના અંશ જેવા પરાક્રમી પ્રદ્યુમ્નનો જન્મ થયો, જેમણે શંભરાસુર હરી ગયો હતો અને પછી તેમણે કાલક્રમે શંભરાસુરનો વધ કર્યો. ત્યાર પછી આવે છે 27મો અધ્યાય, પ્રદ્યુમ્ન હરણ અને શંબર વધ. શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે મુને, વીરવર પ્રદ્યુમ્ન શંભરાસુરે કઈ રીતે હરણ કર્યું હતું અને પછી તે મહાબલી શંબરને પ્રદ્યુમ્ને કઈ રીતે માર્યો. જેનું પહેલાં તેણે હરણ કર્યું હતું તેણે પાછળથી તેને કઈ રીતે મારી નાખ્યો. હે ગુરુ, આ સંપૂર્ણ પ્રસંગ વિસ્તારથી સાંભળવા ચાહું છું. શ્રી પરાશરજી બોલ્યા કે હે મુને, કાળ જેવા ભયંકર શંભરાસુરે પ્રદ્યુમ્નને જન્મના 6ઠ્ઠા દિવસે આ મારો કાળ છે એવું જાણીને સૂતિકા ગૃહમાંથી હરી લીધો. તેનું હરણ કરીને શંભરાસુરે ખારા સમુદ્રમાં નાખી દીધો.
જે ઈલોળાથી ઉત્પન્ન થતી ભમરીઓ, આવર્તથી પૂર્ણ અને મોટા ભયંકર મોગરોનું ઘર છે. ત્યાં ફેંકી દીધેલા તે બાળકને એક મત્સ્ય ગળી ગયું, પરંતુ તે તેના જઠરાગ્નિથી બળીને પણ ન મર્યો. સમય જતાં માછીમારે તેને બીજી માછલીઓ સાથે પોતાની જાળમાં ફસાવ્યું અને અસુર શ્રેષ્ઠ સમ્રાસુરે તે માછલું આપ્યું. તેની નામ માત્રની પત્ની માયાવતી પૂરા અંતઃપુરની સ્વામીની હતી અને ત્યાંના બધા રસોઈયા તેના આધીન હતા. તે માછલાનું પેટ ચીરતા તેમાં એક અતિ સુંદર બાળક દેખાયું, જે બળી ગયેલા કામદેવ રૂપી વૃક્ષનું પહેલું અંકુર હતું. ત્યારે આ કોણ છે અને કઈ રીતે આ માછલાના પેટમાં આવ્યું? આ પ્રમાણે ખૂબ જ આશ્ચર્યચકિત થયેલી તે સુંદરીને દેવર્ષિ નારદે આવીને કહ્યું કે હે સુંદર ભ્રુકુટીવાળી, આ સમસ્ત જગતનું પોષણ અને સંહાર કરનારા ભગવાન વિષ્ણુનો પુત્ર છે. આને સમ્રાસુરે સૂતિકા ગૃહમાંથી ચોરીને સમુદ્રમાં ફેંકી દીધો હતો. ત્યાં આને આ માછલું ગળી ગયું હતું. હવે તારા ઘરમાં આવી ગયો છે. તું આ નરરત્નનું વિશ્વાસ રાખીને પાલન કર. શ્રી પરાશરજી બોલ્યા કે નારદજીના આ પ્રમાણે કહેવાથી માયાવતીએ તે બાળકની અતિશય સુંદરતાથી મોહિત થઈને બાલ્યાવસ્થાથી જ તેનું બહુ અનુરાગપૂર્વક પાલન કર્યું. હે મહામતે, તે સમયે તેને નવયૌવનનો સમાગમ થયો ત્યારે તે ગજગામીને તેના પ્રત્યે કામનાપૂર્ણ અનુરાગ પ્રગટ કરવા લાગી. હે મહામુને, તે પોતાનું હૃદય અને નેત્રો પ્રદ્યુમ્નના અર્પિત કરી ચૂકી હતી. તે માયાવતી અનુરાગથી મોહિત થઈને તેને સર્વ પ્રકારની માયા શીખવાડી દીધી. આ પ્રમાણે પોતાના પર આસક્ત થયેલ તે કમળલોચનાને કૃષ્ણનંદન પ્રદ્યુમ્ને કહ્યું કે આજે તમે માતૃભાવને છોડીને આ બીજા પ્રકારનો ભાવ શા માટે પ્રગટ કરો છો? ત્યારે માયાવતી કહ્યું કે તમે મારા પુત્ર નથી, તમે ભગવાન વિષ્ણુના પુત્ર છો. સમ્રાસુરે તમારું હરણ કરી સમુદ્રમાં ફેંકી દીધા હતા. તમે મને એક માછલાના પેટમાંથી મળ્યા છો. હે કાન, તમારી પુત્રવત્સલા માતા આજે પણ આંસુ સારતી હશે. શ્રી પરાશરજી બોલ્યા કે માયાવતીના પ્રમાણે કહ્યા પછી મહાબળવાન પ્રદ્યુમ્નજી ક્રોધાતુર થઈને સમ્રાસુરને યુદ્ધ માટે લલકાર્યો અને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. યાદવ શ્રેષ્ઠ પ્રદ્યુમ્નજીએ તે દૈત્યની સંપૂર્ણ સેનાનો સંહાર કરી નાખ્યો અને તેની 7 માયાઓને જીતીને પોતે 8મી માયાનો પ્રયોગ કર્યો. તે માયાથી તેમણે દૈત્યરાજ કલંબસુરને મારી નાખ્યો અને માયાવતીની સાથે વિમાન દ્વારા ઉડીને આકાશ માર્ગે પોતાના પિતાના નગરમાં આવ્યો. માયાવતી સાથે અંતઃપુરમાં ઉતર્યા પછી શ્રી કૃષ્ણચંદ્રની રાણીઓએ તેમને કૃષ્ણ સમજ્યા, પરંતુ રૂકમણીના નેત્રોમાં આંસુ ભરાયા અને તે કહેવા લાગ્યા કે ખરેખર આ નવયુવાન કોઈ મહાન ભાગ્યવતીનો પુત્ર છે. જો મારો પુત્ર પ્રદ્યુમ્ન આજે હયાવત હોત તો આટલી જ આયુ ન હોત. હે વત્સ, તું સાચે સાચું જણાવ, તે કઈ ભાગ્યશાળી માતાનું માતૃત્વ શોભાવ્યું છે? અથવા બેટા, જેવો મને તારા પ્રત્યે સ્નેહ થઈ રહ્યો છે અને જેવું તારું સ્વરૂપ છે, તેથી મને એવું લાગે છે કે તું શ્રી હરિનો જ પુત્ર છે. શ્રી પરાશરજી બોલ્યા કે એ જ સમયે શ્રી કૃષ્ણચંદ્રની સાથે ત્યાં નારદજી આવી પહોંચ્યા. તેમણે અંતઃપુરમાં રહેનારા દેવી રૂકમણીને આનંદિત કરતા કહ્યું કે હે સુભ્ર્યા, તારો જ પુત્ર છે એ સમ્રાસુરને મારીને આવી રહ્યો છે, કે જેણે તમારા પુત્રનું બાલ્યાવસ્થામાં સૂતિકા ગૃહમાંથી હરણ કર્યું હતું. આ સતી માયાવતી પણ તારા પુત્રની જ પત્ની છે, આ સમ્રાસુરની પત્ની નથી. આનું કારણ સાંભળ. પૂર્વકાળમાં કામદેવના ભસ્મ થઈ ગયા પછી તેના પૂર્વજન્મની પ્રતીક્ષા કરતી રહીને આ સ્ત્રીએ પોતાના માયામય રૂપથી સમ્રાસુરને મોહિત કર્યો હતો અને આ મત વિલોચના તે દૈત્યને વીરહારેદી ઉપભોગોના સમયે પોતાનું અતિ સુંદર માયામય રૂપ દેખાડતી રહેતી હતી. કામદેવે તારા પુત્રને રૂપે જન્મ લીધો છે. આ સ્ત્રી તેની પ્રિય પત્ની રતિ છે. હે શોભને, આ તારી પુત્રવધુ છે, તેમાં તું કોઈ પ્રકારની વિપરીત શંકા ન કર. આ સાંભળીને રૂકમણી અને કૃષ્ણને બહુ આનંદ થયો તથા સંપૂર્ણ દ્વારિકા નગરી પણ સાધુ સાધુ કહેવા લાગી. તે સમયે ઘણા સમયથી ખોવાઈ ગયેલ પુત્રની સાથે રૂકમણીનો સમાગમ થયો. એ જોઈને દ્વારિકાપુરીના નાગરિકોને ઘણું જ આશ્ચર્ય થયું. ત્યાર પછી આવે છે 28મો અધ્યાય, રૂકમીનો વધ. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, રૂકમણીનો પ્રદ્યુમ્ન સિવાય ચારુષ્ણદેશ, સુદેષ્ણ, વીર્યવાન ચારુદેહ, સુષેણ, ચારુગુપ્ત, ભદ્રચારુ, ચારુવીન, સુચારુ અને અતિ બળવાનોમાં શ્રેષ્ઠ ચારુ નામે પુત્રો તથા ચારુમતી નામે એક કન્યા થઈ. રૂકમણી ઉપરાંત શ્રી કૃષ્ણચંદ્રને કાલિંદી, મિત્રવિંદા, નગ્નજતીની પુત્રી સત્યા, જાંબવાની પુત્રી જાંબવતી, રોહિણી, અતિશીલવતી, મદ્રરાજની પુત્રી ભદ્રા, સત્રાજીતની પુત્રી સત્યભામા અને ચારુહાસીની લક્ષ્મણા અત્યંત સૌંદર્યવતી 7 પત્નીઓ બીજી હતી. આ ઉપરાંત તેમની 16,000 પત્નીઓ બીજી પણ હતી. મહાવીર પ્રદ્યુમ્ને રૂકમીની સુંદર કન્યાને અને તે કન્યાએ પણ ભગવાનના પુત્ર પ્રદ્યુમ્નને સ્વયંવરમાં સ્વીકાર્યા. તેનાથી પ્રદ્યુમ્નજી અનિરુદ્ધ નામે એક મહાબળવાન પરાક્રમી પુત્ર થયો, જે યુદ્ધમાં પાછો ન હટનારો, બળનો સમુદ્ર તથા શત્રુઓનું દમન કરનારો હતો. કૃષ્ણચંદ્રે તે અનિરુદ્ધ માટે પણ રૂકમીની પૌત્રની વરણી કરી અને કૃષ્ણચંદ્ર સાથે ઈર્ષ્યા કરતો હોવા છતાં રૂકમીએ પોતાના દોહિત્રને પોતાની પૌત્રી આપવાનું સ્વીકારી લીધું. હે દ્વિજ, તેના લગ્ન સામેલ થવા માટે કૃષ્ણચંદ્રની સાથે બલભદ્ર વગેરે બીજા યાદવો પણ રૂકમીની રાજધાની ભોજકટ નામના નગરમાં ગયા. જ્યારે પ્રદ્યુમ્નના પુત્ર મહાત્મા અનિરુદ્ધના લગ્ન સંસ્કાર સંપન્ન થઈ ગયા પછી કલિંગ રાજા વગેરે રાજાઓએ રૂકમીને કહ્યું કે આ બલભદ્ર દ્યુત ક્રીડાના બહુ સારા જાણકાર તો છે નહીં, તો પણ એમને તેનું મોટું વ્યસન છે. તો પછી આપણે આ મહાબલી બલભદ્રને ધ્રુત ક્રીડામાં શા માટે જીતી ન લઈ? શ્રી પરાશરજી બોલ્યા કે ત્યારે બળના અભિમાનથી ઉન્મત્ત રૂકમીએ
તે રાજાઓને કહ્યું, બહુ સારું. અને સભામાં બલરામજી સાથે ધૃતકીડાનો આરંભ કરી દીધો. રૂકમીએ પહેલા જ દાવમાં બલરામજી પાસેથી 1000 સોનામહોરો જીતી અને બીજા દાવમાં 1000 સોનામહોરો બીજી જીતી લીધી. ત્યારે બલભદ્રજીએ 10,000 સોનામહોરોનો એક દાવ બીજો લગાવ્યો. તે દાવ પણ અઠંગ જગારી રૂકમીજીએ જીતી લીધો. હે દ્વિજ, આ વખતે મૂર્ખ કલિંગરાજ દાંત કાઢીને જોરથી હસવા લાગ્યો અને મદનમંદ રૂકમીએ કહ્યું કે ધૃતકીડાને ન જાણનારા આ બલભદ્રજીને મેં હરાવી દીધા છે. તેઓ મિથ્યા જ પાસાના અભિમાનમાં અંધ બનીને જુગારના અઠંગ ખેલાડી પુરુષોનું અપમાન કરતા હતા. આ પ્રમાણે કલિંગરાજની મસ્કરી કરતા અને રૂકમીને અભદ્ર શબ્દો બોલતા જોઈને હળદર બલભદ્રજી બહુ જ ક્રોધિત થયા. પછી તેમણે અત્યંત ક્રોધપૂર્વક કરોડ સોનામહોરો દાવ લગાવ્યો અને રૂકમીએ પણ તેનો સ્વીકાર કરીને તે માટે પાસા ફેંક્યા. તે દાવ બળદેવજીને જીત્યા અને તેઓ મોટેથી બોલી ઉઠ્યા, હું જીત્યો. ત્યારે રૂકમી પણ મોટેથી બોલ્યો, બલરામ, અસત્ય બોલવાથી કશો લાભ થતો નથી. આ દાવ પણ હું જ જીત્યો છું. તમે આ દાવ વિશે ચર્ચા અવશ્ય કરી હતી, પરંતુ મેં તેનું અનુમોદન તો કર્યું નથી. આ પ્રમાણે જો તમે આ દાવ જીત્યા છો તો હું પણ કેમ નથી જીત્યો? શ્રી પરાશરજી બોલ્યા કે તે સમયે બળદેવજીના ક્રોધને વધારનારી આકાશવાણીએ ગંભીર સ્વરમાં કહ્યું કે આ દાવને ધર્મની દ્રષ્ટિએ તો બલરામજી જીત્યા છે. રૂકમી જૂઠું બોલે છે, કેમ કે અનુમોદન સૂચવતા શબ્દ ન બોલવા છતાં પણ પાસા ફેંકવા વગેરે કાર્યથી તે અનુમોદિત જ માનવામાં આવશે. ત્યારે ક્રોધથી જેમની આંખો લાલ થઈ ગઈ છે તેવા બલભદ્રજી ઊભા થઈને રૂકમીને જુગાર રમવાના પાસાઓથી જ મારી નાખ્યો.